प्रदेश अध्यक्ष ने केंद्रीय जल शक्ति मंत्री सीआर पाटिल सूरत एरपोर्ट परथी जम्मू काश्मीर आतंकी घटनाने लईने आपी महत्वनुं निवेदन। महत्वनुं छे के सीआर पाटिले કહ્યું કે પાકિસ્તાનીઓને 48 કલાકમાં દેશ છોડવા અલ્ટિમેટમ મોદી સરકારે આપ્યું એ ચોક્કસ યોગ્ય પગલું છે। આવા આતંકવાદ પોષવાવાળા દેશમાંથી આવેલા લોકોને અહીં કંઈ જ કામ નથી, તેમને તાત્કાલિક ધોરણે અહીંથી રવાના કરવા જોઈએ। હું માનું છું કે ખૂબ સારું પગલું છે અને સારો નિર્ણય છે। ઘટના ભાઈ તેને લઈને શું કહેશો? ગઈકાલે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ જે રીતે નિર્દોષ પર્યટન વાળાના એમનો ધર્મ પૂછીને ટાર્ગેટેડ એમની પર ફાયરિંગ કરીને એમની હત્યા કરવામાં આવી અને ઘણા પર્યટકો હતા, ફેમિલી સાથે હતા, એની પત્ની કે ફેમિલીની હાજરીમાં જે રીતે એમની હત્યા કરવામાં આવી છે એના કારણે આખી જિંદગી સુધી એમના ચહેરા એમના નજર સામે આ દ્રશ્ય રહેશે। બહુ ભયાનક હત્યાકાંડ, નિર્દોષ લોકોને આ રીતે મારવાનો એવા આતંકવાદીઓનો આ કૃત્યને હું વખોડી કાઢું છું। તે લગભગ કુલ મળીને આખા દેશમાં 28 જેટલા લોકો એમનું આમાં મૃત્યુ થયું છે, એમની હત્યા થઈ છે। એમાંથી ગુજરાતના પણ 3 લોકો છે, શૈલેષભાઈ, યતીનભાઈ, રશ્મિભાઈ, એ પ્રમાણે 3 જણની જે હત્યાઓ થઈ છે એમાંની એક બોડી સુરતની એ સવારે આવવાની હતી, પરંતુ મને ફોન આવ્યો। મેં એવિએશન મિનિસ્ટર શ્રી નાયડુને ફોન કરીને એમને રિક્વેસ્ટ કરી, એમણે તરત સૂચના આપી અને આજે જ હમણાં એર ઇન્ડિયામાં એ બોડી પણ આવી રહી છે, એમના ફેમિલીના સભ્યો પણ એમાં એર ઇન્ડિયામાં સાથે આવી રહ્યા છે। આ કૃત્ય એના કારણે આખો દેશ એક થઈને ઉભો છે। આવા આતંકવાદીઓ અને આતંકવાદને પોષવાવાળા તમામ લોકોનો ખાત્મો થાય એના માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર કટિબદ્ધ છે અને દેશવાસીઓ પણ વિશ્વાસ ધરાવે છે કે ચોક્કસપણે અમને એવી કડક સજા કરવામાં આવે કે બીજી વાર કોઈ આવી હિંમત ના કરે, એ પ્રકારનો એની પર પગલાં લેવાય એવો આખો દેશ પણ ઈચ્છે છે અને આખો દેશ એ રીતે મક્કમ થઈને આગળ વધી રહ્યો છે। મોદી સરકારે અલ્ટિમેટમ આપ્યું છે કે પાકિસ્તાનીઓએ 48 કલાકમાં દેશ છોડવો। એ અલ્ટિમેટમ કોને આપ્યું મને હમણાં માહિતી, હું ફ્લાઇટમાં હતો, અને એ ચોક્કસ જ યોગ્ય પગલું છે। આવા આતંકવાદને પોષવાવાળા દેશમાંથી આવેલા લોકોને અહીંયા કોઈ કામ નથી, એમને તાત્કાલિક અહીંયાથી રવાના કરવા જોઈએ અને હું મક્કમતાપૂર્વક માનું છું કે ખૂબ સારું પગલું, સારો નિર્ણય આ કરવામાં આવે છે।